જય ભોળાનાથ મારી હેલો ગાઈસ જય ભોળાનાથ હું અત્યારે ઉઠી ગયો છું અને મારી જૂની આઈડી હતી કોઈ હેક કરી લીધી છે તેમાં બહુ જ બધા સબસ્ક્રાઈબર હતા એટલેથી અમે મદદ કરી એટલે જ અમે એમ કરતા હતા અત્યારે હું ઉઠી ગયો છું એટલે જ હું વિડીયો નહોતો બનાવી શકતો અને એટલે જ હું વિડીયો નહોતો બનાવી શકતો એટલે જ હું નહોતું કરી શકતો બધું એમાંથી મારા સબસ્ક્રાઈબર પણ ચડા ગયા એ પણ નથી ખબર કેવી રીતે હું અત્યારે ધાબે બેઠો હતો જોઈ શકો છો ગાઈસ અત્યારે ઠંડો મોસમ છે ઉનાળામાં અહીંયા અમારા ધાબે આવશો ને અહીંયા બહુ ઠંડો મોસમ લાગશે જો તમે ઉનાળામાં અમારા અહીંયા ધાબે આવશો ને તો ઠંડી બહુ વાર હા ગાઈસ ઉનાળામાં અમારા ધાબે આવશો ને તમે ઠંડી બહુ વાશે ને તેમાં અમારે બહુ જ સરખું થઈ ગયું છે પહેલાંમાં ઘર હતું કાંઈ પણ સેટિંગ નહોતું થતું અને હવે અમારે મસ્તીની આદત પડી ગઈ આ ઘરમાં રહેવાની એટલે જ હવે લઈએ છીએ ને હર વખતેની જેમ હું આજે ઉઠી ગયો મિનિંગ હું આજે ટ્યુશન જવાનો છું અને એટલે જ હું તમને કહું છું થોડાક લાઈક સબસ્ક્રાઈબ કરો ને તો મારી ટ્યુશન સ્કૂલ ચાલુ રહી થોડાક તો કરી શકો છો અને તમે થોડાક કરો ને લાઈક સબસ્ક્રાઈબ તો ભાઈ બધું ચાલુ લઈને મને ચિંતા પણ ન થાય કરીશો તો બહુ જ સારું હલો કરીશો તો બહુ જ સારું પણ થોડાક તો કરો થોડાક એને એક બે લાઈક કરો એ આમ થોડી આવે ગાઈસ આપણે છે ને યુટ્યુબર બનવું છે મને ક્રિકેટર બનવું છે યુટ્યુબર પણ બનવું છે યુટ્યુબર ક્રિકેટર તો મહેનત કરવી તો જ આવે બને ને એટલે હું પણ મહેનત કરું હું પણ દિલ્હી જાઉં તો કાંઈ ન થાય હું પણ દિલ્હી કરું હું પણ દિલ્હી જાઉં પણ મને કાંઈ પણ એટલો આરામ નથી મારા આગળ સબસ્ક્રાઈબર છે બીજાના આગળ સબસ્ક્રાઈબર છે પણ મારા નથી બને એટલો ખી ન ચડે બીજા બધા યુટ્યુબરને બહુ જ ખી ચડે એટલે જ હું તો કહું છું તમે એક બે સબસ્ક્રાઈબર 50 એમ કાંઈ 100 એમ કાંઈ 100 સબસ્ક્રાઈબર કરી દો તો મને એમ કાંઈ લાગે હા મારી યુટ્યુબ ચેનલ પણ આપણે સ્વાગત જોશી મિથબેટ એમ કાંઈ છે જો તમે આવી બધું કરશો જ નહીં મારે કારણ હતું મેં આ ઘડીએ કીધું એ કારણ અને એ કારણ વજે છે જ હું નહોતો કહ્યું હતો વિડીયો નહોતો બનાવ્યો હતો કોઈ મારી આઈડી હેક કરી દીધી હતી એટલે જ એવું થયું હતું નકર કંઈ પણ ન થાય હા ગાઈસ એટલે જ એવું થયું હતું નકર શું હું તો રોજ ડેલી બનાવું બ્લોગ તમને ખબર જ છે એટલે જ હું તમને કહું છું થોડા કામ કેમ કરો ને ગાઈસ મારા સબસ્ક્રાઈબર વધે એટલી મહેનતથી આ એક ચેનલ બનાવી મેં એ પણ તમે બરબાદ કરશો તો શું લે મારી પાસે એક ચેનલ વિડીયા એ બધા યુટ્યુબમાં નાખવાના છે ગાઈસ અત્યારે લાઈવ બ્લોગ બનાવું હર વખતે રાતે એડિટ પણ કરી દઉં છું અત્યારે હું બેઠો છું ધાબે ને મારા ધાબેનું બહુ જ
સારો નજારો છે ઉપર, બહુ જ સારો નજારો છે, જોઈ શકો છો તમે. બહુ જ પ્રાણીઓ, પશુ પક્ષી પ્રાણી બધાના અવાજ આવે અહીંયા. જોવો ગાઈસ, બધાનો અવાજ આવે. અત્યારે ખિસકોલીનો અવાજ આવે. અહીંયા કંઈક પોપટનો હોઈ શકે. ઉભા તમને દેખાડો ખિસકોલી, જો દેખાય છે તો જોવો ગાઈસ. પશુ પક્ષી મને છે ને ખાલી ઈ દાસ ને આ લોકો પતંગ ચગાવે એ સારી વાત, ચાલો, પણ આ પતંગ ચગાવે હારો હાલ સાય કરીને ઝાડમાં અટકાવી લે. બધાને ખબર છે આ ઝાડમાં અટકશે તો બી સાય કરીને અટકાવશે. મને ઈ ખાડી છે ચડે એટલા એમ અમે બધા ઉઠી ગયા છીએ. ને હવે હું મળું ટ્યુશનની જઈને.